હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 137મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ડિફીટ. તેનો સ્પેલિંગ છે DEFEAT. ડિફીટ એટલે પરાજય અથવા તો હરાવવું. ઉદાહરણ તરીકે, અવર ટીમ ડિફીટેડ ધ ઓપોનન્ટ. અમારી ટીમે વિરોધી ટીમને હરાવી. ત્યાર પછીનો શબ્દ છે નેસેસરી. તેનો સ્પેલિંગ છે NECESSARY. નેસેસરી એટલે જરૂરી અથવા તો આવશ્યક. ઉદાહરણ તરીકે, ઇટ ઇઝ નેસેસરી ટુ ફોલો ધ રૂલ્સ. નિયમોનું પાલન કરવું જરૂરી છે. ત્યાર પછીનો શબ્દ છે ઇમ્પેક્ટ. તેનો સ્પેલિંગ છે IMPACT. ઇમ્પેક્ટ એટલે અસર અથવા તો પ્રભાવ. ઉદાહરણ તરીકે, ટેકનોલોજી હેઝ એ બિગ ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ટેકનોલોજીનો સમાજ પર મોટો પ્રભાવ છે. ત્યાર પછીનો શબ્દ છે યુનિક. તેનો સ્પેલિંગ છે UNIQUE. યુનિક એટલે અનોખું અથવા તો વિશિષ્ટ. ઉદાહરણ તરીકે, એવરી પર્સન હેઝ યુનિક ટેલેન્ટ્સ. દરેક વ્યક્તિ પાસે અનોખી પ્રતિભા હોય છે. ત્યાર પછીનો શબ્દ છે સિરિયસ. તેનો સ્પેલિંગ છે SERIOUS. સિરિયસ એટલે ગંભીર. ઉદાહરણ તરીકે, ધીસ ઇઝ એ સિરિયસ પ્રોબ્લેમ. આ એક ગંભીર સમસ્યા છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડિફીટ એટલે પરાજય, નેસેસરી એટલે જરૂરી, ઇમ્પેક્ટ એટલે અસર, યુનિક એટલે અનોખું અને સિરિયસ એટલે ગંભીર. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.